અન્નને ન્યાય આપો. ઇન્દ્રદેવ, આપના દરબારમાં અન્ન આરોગવું એ લાવો છે. તમે સૌ ભવે આરો. ઇન્દ્રદેવ, હું દાનેશ્વરી કર્ણ મેં સદા સર્વદા દાન ધર્મનું આચરણ યથાશક્તિ કર્યું છે. મારી થાળીમાં અન્નને બદલે સોનું કેમ? કર્ણ, આનો જવાબ તમને ધર્મરાજા આપશે. કર્ણ, આપે દાન દીધા છે પણ સ્વર્ણના, અન્નના દાન નથી કર્યા, એટલે જ તમારી થાળીમાં અન્નના સ્થાને સોનું પીરસાયું છે. પ્રભુ, સોનાથી પેટ કેમ ભરાય? ભૂખ્યા તો કેટલા દિવસ રહેવાય? કર્ણ, કોઈ તમારી પાસે આવ્યું અન્ન માંગતું ત્યારે તમે તેને કહેતા કે યુધિષ્ઠિરને ત્યાં સદાવ્રત ચાલે છે, ત્યાં જાઓ, અને એને સદાવ્રતનો માર્ગ આંગળી ચીંધીને બતાવતા. અન્નદાનનો આટલો મહિમા? તો પ્રભુ, હવે પછીના અવતારમાં હું અવશ્ય અન્નદાન કરીશ. એ તો નિયતિ છે. ભારત વર્ષમાં શિયાળ બેટ વિલખા ધામને કર્મભૂમિ બનાવી અન્નદાન અને અતિથિ સત્કાર જીવનમાં સરકારને જીવન પર્યંત નિભાવવા અનુમતિ આપો. તથાસ્તુ. ભાઈ, આ શેઠ તો ભારે દયાવાન છે. એ ગરીબો વાહે અન્નના ભંડાર લૂંટાવે છે. એ લોકવાયકા છે કે આ શેઠ સગાસા કર્ણનો અવતાર છે. અરે એમના ઘરવાળા સંગાવતી એવા ધર્મ ભાવના વાળા છે હો. જય શ્રી કૃષ્ણ ભાઈઓ. લ્યો ભાઈ, ફરી પધારજો હો. આ શેઠ સગાસાનો જય હો. નહીં ભાઈ, શ્રી હરિનો જય બોલાવો. હરિહર ભગવાનનો જય. હે ભગવાન, હું તમારો બાળ ભક્ત તમને પ્રાર્થના કરું છું કે મારા બા બાપુની જેમ મને પણ દાન ધર્મ પૂજા ભક્તિની લગ્ની લાગે, દિવ્ય જ્ઞાનના અજવાળા મળે, તમારી ભક્તિ અને બા બાપુની સેવા ચાકરી કરતો રહું એવા આશીષ માંગુ પ્રભુ. ચેલૈયા, પ્રાર્થના થઈ ગઈ દીકરા? હા બાપુ. તો ચાલ દીકરા, સાધુ સંતોને જમાડી દઈએ. ચાલો બા. सुना है आप प्रत्येक दिन किसी साधु को खाना खिला के ही खाते हैं. મહારાજ, અમારો એ નિત્યક્રમ છે. એક પંથી સાધુના આશીર્વાદથી અમને ચેલૈયો મળ્યો છે. એ મહાન યોગીએ અમને વ્રત લેવડાવ્યા છે કે જીવનભર અમે કોઈ સાધુ સંતને જમાડીએ અને પછી જ અન્નનો દાણો મોઢામાં મૂકીએ. વાહ, ક્યાં ભક્તિ હે. મહારાજ, અમે તો ઠીક, પણ અમારા દીકરા ચેલૈયાએ પણ નેમ લીધી છે કે જ્યાં સુધી મા બાપ ન જમે ત્યાં સુધી એ પણ ન જમે. बेटा चलैया, अभी तुम छोटे हो, तुम्हें ऐसी कठिन टेक नहीं लेनी चाहिए. મહાત્મા, બા બાપુ કહે છે ભોજનથી ભૂખ્યો માણસ તૃપ્ત થઈ આશીર્વાદ દે છે. એ આશીર્વાદ ભગવાનના હોય છે. મારે મન ભગવાન સરીખા મા બાપ છે. ઈ ભૂખ્યા હોય ત્યાં સુધી મારાથી કેમ ખવાય? जय हो, जय हो. इसे कहते हैं संस्कार सिंचन. जियो बेटा, बहुत जियो. સાઠ વર્ષે હેલી રે અને ગાજવીજ ઘનઘોર જોલા તેજી બાંધા તરવરે આજ મધુલા બોલિયા મોર. હે કૃષ્ણ ભગવાન, મેઘ રાજાએ માજા મૂકી હોય એવું ભાસે છે. ખમૈયા કરો પ્રભુ, ખમૈયા કરો. હે ચૌદ લોકના ધણી, આજ 8 દીથી આ વરસાદની હેલી મંડાણી છે. કોઈ સંત સાધુ કે મહાત્માને મેં 8 દીથી જમાડ્યા નથી. પ્રભુ, એમને જમાડી અમે જમશું. એ ટેક નિભાવવા ખાતર ભલે પ્રાણ જાય, પણ મારા નાથ ચેલૈયો પણ જમતો નથી. એ કુમળા ફૂલ ખાતર પણ ખમૈયા કરાવો નાથ, ખમૈયા કરાવો. ચેલૈયા, દીકરા થોડું જમી લે. તમે જમ્યા? દીકરા, સાધુ સંત ન જમાડીએ ત્યાં સુધી કેમ જમાય? મા બાપ ભૂખ્યા હોય ત્યાં સુધી હું કેમ જમું? મારા લાલ, તું હજુ નાનો છો, તને બધુંય માફ હોય. દીકરા, આ નાની કાયા દુઃખ વેઠી ન શકે. તમને જમાડીને જમવાની ટેક હું નહીં તોડું. હે ભગવાન, કસોટીનો આ કેવો કાળ. દેવી, ભૂખ્યા પેટે ભગવાનનું ભજન ભાવથી થશે.
લાગે છે હવે અવશ્ય વરસાદ પૂરો ખાશે. હે જો ને યજમાન મન હરખાયા રે, હે જો ને સૂરજે દર્શન દીધા ફરી, હે જો ને સૂરજે દર્શન દીધા ફરી. અરે મુજ રોગ્યાના મારો માં, મારો માં. અરે મારો માં, મને મારો માં. અરે કોઈ આમને સમજાવો ભાઈ. અરે છોકરાઓ, શું કામ સાધુ મહારાજને મારો છો? ચાલો જાઓ અહીંથી, જાઓ. દેવ, મારું નામ સગાર શાહ. મને સેવાનો મોકો આપશો? જોતો નથી મારા અંગેથી ધિક્કારો. વણ નોતરે આવેલા વણિક પર વહાલ વરસાવો પ્રભુ. મારે ઘેર જમવા પધારો. વાણ્યો છો? હા હા. તો મને જમાડવાનું તારું ગજુ નહીં. જા, પાછો જા. એવું એવું શાને કહો છો મહારાજ? અરે પણ જોતો નથી મારી હાલત? હું રોગિષ્ઠ છું, ચાલી શકું તેમ નથી. મારે નથી આવું તારે ઘેર. જા, અહીંથી પાછો જા. પ્રભુ, મારી પત્નીને અને બાળકને 8 દિવસના ઉપવાસ છે. સાધુ સંતને જમાડીને જમવાની ટેક છે. તારી વાતમાં તથ્ય છે, પણ તું મને ઘેર સી રીતે લઈ જઈશ? મને અડકીશ તો પીડાથી મારો જીવ નીકળી જશે. મહારાજ, હું તમને કરંડિયામાં રૂના પોલ પાથરી તેમાં બેસાડી માથા પર ઉપાડી ઘેર લઈ જઈશ. ઠીક છે, સંભાળજે. જો મને કષ્ટ થશે તો હું નહીં આવું. ભલે ભલે મહારાજ, હું કરંડિયો અને રૂ લઈને હમણાં જ મારી પત્ની સાથે આપની સેવામાં ઉપસ્થિત થઈશ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ચંગાવતી, હા, ચંગાવતી, ચાલો એક મહાત્માને સુંડલામાં રૂના પોલ પાથરી ઘેર અતિથિ બનાવવાના છે. ચાલો, હા. જટ ચાલો. હા હા, ચાલો. પ્રભુ, કરંડિયામાં બિરાજો. અરે દુષ્ટ, ધીમે ધીમે. મને બહુ વેદના થાય છે. ક્ષમા પ્રભુ, કરંડિયામાં બેઠા પછી તમને બિલકુલ કષ્ટ નહીં પડે. સાંભળી લો તમે બંને. હા, ભાવતું ભોજન પીરસવામાં પાછી પાની તો નહીં થાય ને? પાછી પાની થાય તો અમને શ્રાપ આપજો મહારાજ. ઠીક છે, ચાલો, લઈ ચાલો મને. દુષ્ટો, ધીમે ધીમે. અહીં મને જમાડવા લાવ્યા છો કે જુલમ કરવા લાવ્યા છો? પ્રણામ પ્રભુ. અમારો પુત્ર ચેલૈયો. તમે તમારી બળાશ બંધ કરો, મને ભૂખ લાગી છે. ભલે ભલે દેવ, તમે માંગશો તે ધરશું. જાઓ, તમે મહારાજ માટે ભાવતા ભોજન લાવો. જેવી આજ્ઞા. ચેલૈયા, દીકરા જા, હવે તું પણ જમી લે. બાપુ, ભૂખ તો મરી ગઈ છે. મહાત્માના દર્શનથી નવી શક્તિ આવી. પાઠશાળાએ જાઉં છું, ગુરુજીએ બોલાવ્યો છે. દીકરા, પારણા કરીને જાજે. એ ભાઈ, એને જવા દે. એને પારણા કરાવતો મારા પારણાનું વિચાર ને, નહીં તો મને પાછો મૂકી આવો. ઓહો, હા, હું ક્યાં આવી ભરાણો? મને પાછો મૂકી આવો.
આ શું છે? આ ઘાસ ફૂસને તમે અન્ન કહો છો? અમે આવું ન જમીએ. દેવ, આદેશ કરો, તમે શું જમશો? અવશ્ય પીરસશું. જુઓ, અમે અઘોરી સાધુ, પરમાટી મળશે? કેમ ચૂપ થઈ ગયા? સાપ સૂંઘી ગયો કે શું? હા, મારે માંસ ખાવું છે. હે પ્રભુ, હું વાણિયો લોહીનું ટીપું જોઉં તો કંપારી આવે તો પરમાટી કેમ કરતા જોઈ શકું? બેસી ગયા ને પાણીમાં. આશરા ધર્મ ખાતર મસ્તક દેવા પડે, સમજ્યા? મહારાજ, આદેશ કરો, મસ્તક ધરી દઈએ. પણ વાણિયાના ઘરમાં પરમાટી રંધાય તો પૃથ્વી રસાતાળ જાય. તમારે ગરજ હોય તો પરમાટી ખવડાવો, નહીતર હું જ્યાં હતો ત્યાં પાછો મૂકી આવો. મને ખબર જ હતી, મોટી મોટી બળાશ મારનારા અતિથિ ધર્મ નિભાવી ના શકે. અરે આ ચાલ્યો. નહીં નહીં મહારાજ, આપની ઈચ્છા પૂર્ણ થશે. આ તમે શું કહી રહ્યા છો? ધર્મ ભ્રષ્ટ કરશો? વાણિયા, જલ્દી કર. હા હા, જેવી આજ્ઞા મહાત્મા. જાણે વણિક ચાલ્યો કસાઈ વાડે, આભ તૂટ્યું કાળો કેર છાયો, પરમારથી પરમાટી લાયો. આભ તૂટ્યું કાળો કેર છાયો, પરમારથી હે પરમાટી લાયો. દેવી, હવે વાર ન કરો, જટ પરમાટી રાંધો અને અતિથિ દેવને જમાડો. જેવી આજ્ઞા નાથ. લ્યો પ્રભુ, પરમાટી હાજર છે. આહાહાહાહા. આ હું કેવા ના સમજોની વચ્ચે આવી ભરાયો. કેમ? શું થયું મહાત્મા? અરે રે રે, મને ભૂખ્યો મારી નાખવાના તમામ ઉપાયો તમે વિચારી રાખ્યા છે. એવું ન બોલો પ્રભુ, આપે માંસ માંગ્યું અમે એ જ પીરસ્યું છે. તમને ખબર નથી, અમે અઘોરી સાધુ પશુનું માંસ ન ખાઈએ. મને ભૂખ્યો મારી નાખ્યો રે. પ્રભુ, પ્રભુ આજ્ઞા આપો, પશુનું નહીં તો શાનું માંસ ખાશો? નહીં ખવડાવી શકો. હવે મને જવા દો, જવા દો મને. ના ના પ્રભુ, કૃપા કરી આપ અમને જણાવો. મારે તો માણસનું માંસ ખાવું છે. હે ભગવાન! કાં મૈડાને નિહાકા નીકળવા? મેં તો તને ત્યાં જ કીધું તું ને કે મને નહીં જમાડી શકો. વેવલા માણસોનું આ કામ નહીં. ઠીક છે, હું મૃત્યુને ભેટવા તૈયાર છું નાથ. મારું માંસ રાંધીને અતિથિને પીરસી દેજો. ચંગાવતી, ચંગાવતી, તો હું ધર્મ ચૂક્યો કહેવાઉં. તલવારથી સ્વયં શિરચ્છેદ કરીશ. મારા માંસને રાંધી તમે આંગણે પધારેલ દેવને તૃપ્ત કરજો. એ તમારી ડંફાશ બંધ કરો. મારે તો કુમળું માંસ જોઈએ, તમારા જેવા પાકટ માણસોનું નહીં. અજ્ઞાનીને જ્ઞાન આપો. ક્યાં છે કુમળું માંસ? કેમ ચેલૈયો નથી? હે અતિથિ દેવ, તમે આ શું બોલ્યા? મારો ચેલૈયો એનું? પ્રભુ, હજાર બાધા આખડીએ આવેલ મારા બાલુડા પર દયા કરો. દયા, દયાનાથ, દયા. ભલે ભલે, કરગરો નહીં. મારે ક્યાં જમવું છે? હું જાઉં છું. જય ભગવાન. સાધુ, જવાની ઉતાવળ નહીં કરતા. ચંગાવતી, ના, ધર્મનો પંથ તલવારની ધાર પર ચાલવા સમાન છે. આપણે ડગી જઈએ તો કેમ ચાલશે? ભલે, તો મહારાજની આજ્ઞા પાળવાની તૈયારી કરો. ચેલૈયો આવે એ પહેલા તમારે વર વધુનો શણગાર સજવો પડશે. ભલે નાથ, ચાલો સાધુ મહારાજના આદેશ પ્રમાણે
વર વધુનો શણગાર સજીએ. એ શણગાર મેં પ્રથમ વખત સજ્યો તો પછી એને સાચવીને પટારામાં રાખ્યો છે. ચેલૈયાની જાડેરી જાન જોડશું ત્યારે પહેરીશ એમ જાણી પછી ક્યારેય પહેર્યો નથી. કોને ખબર હતી કે ચેલૈયાને સ્વર્ગેથી વિમાન તેડવા આવશે ત્યારે આ શણગાર સજવો પડશે. કેવી કઠિન પરીક્ષા. પણ હરી કહે એમ કરવું. ચેલૈયા, દીકરા ચેલૈયા, તમે કોણ છો? હું તારા પિતા શેઠ સગારસાનો મિત્ર છું. તારા ઘેર ગયો તો કેમ ન રોકાયા? દીકરા, શું વાત કરું, તારા ઘેર તો મોટું ષડયંત્ર ચાલતું હતું. એટલે તારા માતા પિતા તારું માથું ઉતારી ખાંડણીમાં ખાંડી એક સાધુને પીરસવાના છે. માટે તું ભાગી જા દીકરા. જય શ્રી કૃષ્ણ. જેવી તારી ઈચ્છા. ભાગો તો મારે ભોમકાલા જે ભોરી લે નમા મેરા મણ માજા મુકે ચેલૈયો સત ના ચૂકે મેરા મણ માજા મુકે ચેલૈયો સત ના ચૂકે. દીકરા ચેલૈયા, મારા લાલ, તું આવી ગયો. બા, બાપુ, મને સમાચાર મળી ગયા છે. અતિથિ માટે મારા માથાની જરૂર છે ને? તને ઘણી ખંભા. હું તમારું સંતાન છું. બાપુ, હું જાણું છું તમારો હાથ મારું ગળું કાપવા નહીં ઉપડે. ક્ષમા કરજે. તમારા જેવા માતા પિતાના સંતાન હોવું એ મારા પેટ, એકવાર તને આંખ ભરીને જોઈ તો લેવા દે મારા લાલ. જોઈ લ્યો બા, ફરી તમારી જ કુખે જન્મીશ. દીકરા, લાવો તમારી ચરણ રજ માથે ચડાવો. ખંભા મારા રાજકુંવર. બા, બાપુ, વિદાય આપો. મહાત્મા ભૂખ્યા થયા હશે. આવજો દીકરા. આવજો. ચેલૈયા, મારા પેટ, અંતિમ વેળાએ પણ ભગવાનનું નામ લેજે હો. જેવો આદેશ બા. જય ભગવાન. મારો 1,01,00,000 કોટનો દીકરો. દીકરા, હે ભગવાન, મારા લાલ, તારી જનેતાને એકલો મૂકી ગયો ને. ખંભા કુંવર, તને ઘણી ખંભા. આશરા ધર્મ ખાતર જીવ દેનાર મારા સપૂતને યુગો સુધી દુનિયા યાદ કરશે. વાણિયા, બહુ વાર કરી મને ભૂખ્યો તડપાવો છો. હા, તમે શું રો કકડ માંડી છે? ક્ષમા મહારાજ. એકના એક લાડકવાયાના પ્રસ્થાનથી જીવ ભરાઈ ગયો. મહારાજ, હવે તમને ત્રાસ થાય એવું નહીં કરીએ. તો મને વચન આપો કે હવે તમે બંને આંખમાંથી એક ટીપું આંસુ નહીં પાડો. જેવો આદેશ. અમે કાળજા પર પથ્થર રાખશું. કુમળું માંસ એટલે સમજી ગયા છો ને કે માથું ખાંડણીમાં પીસી રાંધી પછી મને પીરસવાનું. ધડ વાળો ભાગ હું નહીં ખાઉં. એમાં મળમૂત્ર મિશ્રિત હોય, સમજ્યા? બોલતા જાઓ મહારાજ. તમારા મનની જેટલી ખેવના હોય તે બધો. બંને પતિ પત્નીએ વર વધુનો શણગાર સજ્યો છે, પણ આંખમાં આંસુડા ભર્યા છે. હવે રડ્યા વગર ખાંડણીમાં માથું પીસવાનું, નહીતર હું નહીં જમું. ભલે, આજ્ઞા હોય તો પ્રસ્થાન કરીએ. જટ જાઓ. હે મારે આંગણે પડી હાડ તાલ
મહારાજ લ્યો. અવશ્ય જમીશ. બસ તમારા બીજા બાળકને મારી સાથે બેસાડો. મહારાજ એકના એક કાળજાના કટકાના કટકા કરી તમને પીરસી દીધા છે. બીજો ક્યાંથી લાવું? શું તમારે બીજું સંતાન નથી? ભારે કરી વણિક, તે તો ભારે કરી. મહારાજ હવે મહેર કરજો. અરે પણ વાંજિયાના ઘરનું હું નથી ખાતો. એ સાધુ મહારાજ, વાંજિયા મેણું કોને આપો છો? કેમ? હવે તો તમે વાંજિયા જ કહેવાવ ને. બસ કરો મહારાજ, વાંજિયા મેણું સહન નહીં કરું. મારા પેટમાં 5 મહિનાનો પ્રસંગ છે. મારા પેટમાં નાનો જીવ આડોટે છે. છાના માના જમી લ્યો, નહીતર જોઈ લો આ કટાર. પેટમાં ઉતારી જીવને તમારી સામે મૂકી દઈશ. જય ભગવાન. હે કૃષ્ણ મુરારી, સાધુ સ્વરૂપે આપ હતા? સગારશા, ચંગાવતી, તમારી ધર્મ ભાવના, નિષ્કામ ભાવનાથી હું અતિ પ્રસન્ન થયો છું. ચેલૈયા, ચેલૈયા, મારા આધાર, મારા દીકરા, જો જો સ્વયં તીર્થાર પધાર્યા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પ્રભુ પ્રભુ આવી આકરી કસોટી કરી. ભક્તવર, આકરી કસોટીમાંથી તમે પાર ઉતર્યા છો. આ ધરતી પર તમે અન્નદાન, અતિથિ સેવા અને સંતોની ચાકરીનો જે ભેગ ધર્યો છે, એ તમારી કીર્તિને યુગો સુધી અમર રાખશે. ને જગત જાણશે કે જ્યારે કોઈ ભૂખ્યાની આતેડી ઠારે છે, ત્યારે હું અતિ પ્રસન્ન થાઉં છું. માંગો ભક્તવર, જે માંગવું હોય તે માંગો. હે કૃપા નિધાન, અમે તો એટલું જ માંગીએ. આવી કપરી કસોટી કોઈની લેશોમાં. હે કૃષ્ણ મુરારી, અમે તો એટલું જ માંગીએ કે અમારી આ અન્નદાન અને અતિથિ સત્કારની ભાવના અને નેમ સદા સર્વદા રહે. તથાસ્તુ.